જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આશા રાખું છું મજામાં હશો. આજે આપણે બનાવવાના છીએ કર્ડ રાઈસ. એકચ્યુઅલી મેં કાલે સાંજે જીરા રાઈસ બનાવ્યા હતા ને એ થોડા વધ્યા હતા. હવે કાંઈ આપણે ફેંકી તો દેતા ન હોઈએ, તો એના એ જીરા રાઈસ ફરીથી ખાવા એના કરતાં એનું સ્વરૂપ બદલી નાખીએ તો ખાવાની મજા આવે અને બીજી વેરાયટી થઈ જાય. તો કેમ બનાવે ચાલો જોઈ લઈએ. એક પેન લઈ લીધું છે, એમાં થોડુંક 1 ટેબલ સ્પૂન જેટલું હું તેલ ગરમ કરીશ. જે રાઈસ છે એને મેં ગરમ કરી લીધા છે અને એની ઉપર જરૂર પૂરતું દહીં નાખી દઈશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પૂરી ડિટેલ આપેલી છે કે શું અને કેટલું નાખવું. તો આ બાઉલ રેડી કરી રાખ્યો છે. હવે આપણે તડકો લગાવી દઈએ એના ઉપર. તો જે પેન મૂક્યું છે ઓઇલવાળું, તેલ ગરમ થઈ જાય ને ત્યાં સુધી રાહ જોવાની છે. મીનવાઇલ આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે રાઈ, જીરું, મેથી, સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટે અડદની દાળ, 1 સૂકું લાલ મરચું આટલું આપણે નાખ્યું છે. સાથે હિંગ નાખી દઈશું થોડી. અને આ એકદમ સરસ દાળ લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. અને 1 લીમડાની ડાળી નાખી દીધી છે. ફ્રેશ લીમડો નાખશો ને બહુ મજા આવશે. હવે આ થઈ જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી નાખી છે મેં. ડુંગળી સેજ સંતળાય એટલે આદું, મરચાં અને લસણ, 1 મરચું, 1 લસણની મોટી કળી હતી એટલે 1 કળી નાખી છે. અને આદું થોડુંક ગમે એટલું નાખી શકાય. બસ આ બધું છે ને સાંતળી લેવાનું છે એકદમ સરસ. હવે આટલું સરસ સંતળાઈ જાય ને એટલે ગેસ બંધ કરી દઈશું અને પછી આ તડકો છે ને એ આપણે રાઈસની ઉપર નાખી દઈશું. આ કર્ડ રાઈસ બનાવવા માટે રાઈસને આપણે પ્રીકુક કરેલા હોવા જરૂરી હોય છે. ટૂંકમાં અત્યારે જ ભાત બનાવ્યા અને આપણે કર્ડ રાઈસ બનાવીએ તો મજા નહીં આવે. એના કરતાં આગલે દિવસે બનાવેલા અથવા તો 2-4 કલાક વહેલા જ્યારે ઠંડા થઈ ગયા હોય ને પછી બનાવીએ ને તો બહુ સરસ. અને દહીં બને એટલું મોડું લેશો તો વધારે મજા આવશે. રેસીપી કેવી લાગી જરૂરથી જણાવશો કમેન્ટ કરીને. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ખાઓ, પીઓ, મજા કરો. હું આ ટેસ્ટ કરી લઉં છું અને કહું છું તમને કે કેવું થયું છે. તો તમે ક્યારે કર્ડ રાઈસ બનાવો છો? વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ખરેખર બહુ ટેસ્ટી થયા છે. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં.